ન્યૂઝ 18 ગુજરાતીને હું છું લુબના ખાન। રાજ્યમાં સરેરાશ 92%થી વધુ વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 96%થી વધુ વરસાદ નોંધાયો તો પૂર્વ મધ્યમાં 93.79, કચ્છમાં 85.14% વરસાદ તો સૌરાષ્ટ્રમાં 84.74% સરેરાશ વરસાદ નોંધાયો છે। રાજ્યના 113 ડેમ હાઈ એલર્ટ પર છે। રાજ્યના 82 ડેમ 100%થી વધુ ભરાયા છે તો 68 જેટલા ડેમ 70 થી 100% વચ્ચે ભરાયા છે। સરદાર સરોવર ડેમમાં 89%થી વધુ જળ સંગ્રહ, 96%થી વધુમાં ચોમાસુ ખરીફ વાવેતર પૂર્ણ। સૌથી વધુ 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, 20 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર, 8 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર। તો ગુજરાતમાં મેઘમહેર, ઉત્તર ગુજરાતમાં 96%થી વધુ વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે પૂર્વ મધ્યમાં 93.79, કચ્છમાં 85.14% વરસાદ નોંધાયો તો સૌરાષ્ટ્રમાં 84.74% સરેરાશ વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે। રાજ્યના 113 જેટલા ડેમ હાઈ એલર્ટ પર છે। સારો એવો વરસાદ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી તો સૌરાષ્ટ્રમાં 84.74% સરેરાશ વરસાદ નોંધાયો છે। જાણો રાજ્યના કયા ભાગમાં કેટલો વરસાદ છે। રાજ્યના 113 જેટલા ડેમ છે કે જે હાઈ એલર્ટ પર છે। 96%થી વધુ વરસાદ, ચોમાસુ ખરીફ પાક વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે। સૌથી વધુ 22 લાખ હેક્ટર મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે તો 20 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં મેઘમહેરની આ અસર, 8 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ડાંગરનું વાવેતર। ઉપરવાસમાં વરસાદથી રાજ્યના ડેમ છલકાયા છે। નર્મદા, ઉકાઈ, પાનમ ડેમમાં પાણીની આવક, સરદાર સરોવરના 15 દરવાજા ખોલાયા તો ઉકાઈમાંથી તાપી નદીમાં છોડાયું પાણી, પાનમ ડેમના પણ 5 દરવાજા ખોલાયા છે તો પાણીની સારી એવી આવક, સરદાર સરોવરના 15 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે તો બીજી તરફ ઉકાઈમાંથી પાણી છોડવામાં આવ્યું છે। પંચમહાલ, સુરત અને નર્મદાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મેઘમહેર બાદ નર્મદા, ઉકાઈ અને પાનમ ડેમમાં પાણીની આવક, પાનમ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા તો સરદાર સરોવરના 15 દરવાજા। અન્ય સમાચાર, નર્મદાથી સરદાર સરોવરની સપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમની સપાટી 135.50 મીટરે પહોંચી છે। ઉપરવાસમાંથી 4,20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે તો નર્મદા ડેમના 15 ગેટ 3.35 મીટર ખોલાયા છે। નદીમાં 3,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો ભરૂચ, નર્મદા, વડોદરા, કાંઠાના ગામોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે તો ઉપરવાસમાં 4,20,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। બીજી તરફ નર્મદા ડેમના 15 ગેટ 3.35 મીટર ખોલવામાં આવ્યા છે તો નદીમાં 3,35,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ભરૂચ, નર્મદા, વડોદરા અને કાંઠા વિસ્તારના જે તમામ ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। સરદાર સરોવરની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। નર્મદા ડેમની સપાટી 135.50 મીટરે પહોંચી ગઈ છે તો ઉપરવાસમાંથી 4,20,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। નર્મદા ડેમના 15 ગેટ 3.35 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે તો સારી એવી પાણીની આવક, ખાસ કરીને ખુશીના સમાચાર કહી શકાય। સંવાદદાતા દીપક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। દીપક, જે પ્રકારથી સરોવરની સપાટી છે તે સતત વધી રહી છે, પાણીની આવક પણ અને સાથે પાણી છોડવામાં પણ આવી રહ્યું છે, શું વધુ માહિતી? બિલકુલ લુબના, ખાસ વાત કરી છે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી, એટલે કે જે મધ્યપ્રદેશમાંથી 4,30,000 જેટલું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈ નર્મદા ડેમના 15 ગેટ 3.35 મીટર ખોલી નાખવામાં આવ્યા છે। આ 3.35 મીટર ખોલાતા નર્મદા ડેમના જે નર્મદા જે નદી છે એક લગભગ 2 કાંઠે વહેતા ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ પર મૂકી દેવામાં આવે છે। એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। તમામ નદી કાંઠા વિસ્તારના ગામોમાં કોઈને પણ કોઈ પણ જગ્યાએ માછીમારી કરવી કે નદી કાંઠે ના જવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે નર્મદા ડેમ છે, જે ન્યૂઝ 18 ગુજરાતી પર આપણે એક્સક્લુઝિવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ કે જે 15 ગેટ ખુલ્યા છે અને 15 ગેટમાંથી લગભગ કહી શકાય કે 3.5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે।
હજુ પણ ઉપરવાસમાંથી જે વધુને વધુ પાણીનો આવરો થતા જે નર્મદા નદી જે છે એ તેમાં વધુ પાણી છોડાવતા ભરૂચ અને વડોદરાના જે કાંઠા વિસ્તાર ગામો છે જેમને અસર કરશે. એટલે હાલ તો જે 3 લાખ 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ તંત્ર એલર્ટ છે. પરંતુ નર્મદા ડેમના જે 15 ગેટ ખુલ્લા છે, જે દ્રશ્યો તમને જે બતાવવા જઈ રહ્યા છે, જે દર્શક મિત્રોને એ આહલાદક દ્રશ્યો જોઈ શકો છો. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ દીપક. તો સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. તેથી ડેમના 15 ગેટ ખોલીને 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ છે. એકતાનગર નજીકનો ગોરાઘાટ પાણીમાં ગરકાવ થયો છે. ત્યાં રોજ કરવામાં આવતી નર્મદા આરતી હાલ બંધ રાખવામાં આવી છે. લેસર શો અને ફુવારાઓ પણ સ્થગિત કરાયા છે. જો કે માં નર્મદાનું આ રુદ્ર સ્વરૂપ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બની રહ્યું છે. નર્મદા નદીના વધેલા પ્રવાહને લઈ વડોદરા અને ભરૂચના 27 જેટલા ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. નર્મદે સર્વદે આજે માં નર્મદાનું રુદ્ર સ્વરૂપ તમને બતાવવા જઈ રહ્યા છે. ખાસ વાત કરીએ તો જે ઉપરવાસમાંથી ભારે વરસાદને લઈ 4 લાખ જેટલું ક્યુસેક પાણી આવતા જે નર્મદા નદી છે 2 કાંઠે વહી રહી છે. હાલ આપણે ઊભા છે જે નર્મદા આરતી થાય છે, જે નર્મદા ઘાટ, જે નર્મદા ઘાટ પણ આ નર્મદા નદીમાં ડૂબાણ થઈ ચૂકી છે અને જેને લઈ હાલ નર્મદા આરતી બંધ કરી દેવામાં આવી છે. તમામ જગ્યાએ તમે જુઓ તો પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ખાસ વાત કરીએ તો જે માં નર્મદા જે છે એ અમરકંટકથી વહેતા ભરૂચમાં દરિયાને મળે છે. ત્યારે આપણી સાથે કેટલા પ્રવાસી છે કે તમે આયા છો, કેવું રૂપ તમને દેખવાનું મળે છે અને કેટલી મજા આવી રહી છે. આજે આ શિલ્પાણેશ્વર મંદિર પાસેનો જે નર્મદાજીનો ઘાટ છે, તો અત્યારે રૌદ્ર સ્વરૂપ નર્મદા બંને કાંઠે સરસ રીતે વહી રહ્યા છે, પણ મનને શાંતિ આપે એવું અત્યારે સ્વરૂપ છે એમનું. અને અત્યારે વરસાદ પણ સારો વહી રહ્યો છે અને બહુ આનંદ થાય છે અત્યારે. અને આ નર્મદાનું ખરેખર આ રૌદ્ર સ્વરૂપના દર્શન અમને આજે થયા છે. બિલકુલ, ખાસ વાત કરીએ તો જે માં નર્મદાની જે આરતી છે તે પણ બંધ કરી દેવામાં આવી છે. પરંતુ જે બ્રિજ પાસે જે પાણી ખરખર વહેતા જે માં નર્મદાના છે એ જોઈ તમને કેટલો આનંદ? સુપર અદ્ભુત ખરેખર બહુ સુંદર. તો બિલકુલ આ જે હતા પ્રવાસી, જેઓનું પણ કહેવું છે કે હું તમને ફરી દ્રશ્ય બતાવવા માંગીશ કે જે માં નર્મદાના જે આરતી થતી હતી ત્યાં પણ આ પાણી જ પાણી થઈ ચૂકી છે. તમામ જે માં નર્મદાના જે લેસર શો બતાવવામાં આવતા હતા, ફુવારા મૂકવામાં આવતા હતા, એ જે પણ કાઢી લેવામાં આવે છે. એટલે હાલ જે ઘાટ છે એ પાણીમાં ગરકાવ થતા નર્મદા આરતી તો બંધ કરી દેવામાં આવી છે. પરંતુ નર્મદા નદી 2 કાંઠે વહેતા હાલ જે દ્રશ્યો સર્જાયા છે જેને લઈ તંત્ર તો એલર્ટ છે. કારણ કે જે 2 કાંઠે વહેતા વડોદરા, ભરૂચ અને નર્મદાના 27 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ઉપરવાસમાં ધોધમાર વરસાદ. ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 1.43 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી 337.33 ફૂટે પહોંચી છે. તો તાપી નદીના જળસ્ત્રાવમાં સતત વધારો. કોઝવેની સપાટી 7.80 મીટર પહોંચી. કોઝવેમાંથી તાપી નદીમાં 1.4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પાણીની આવક નોંધાઈ છે. તાપી નદીમાં 1.11 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉકાઈ ડેમની સપાટી 337.33 ફૂટે પહોંચી ગઈ છે. તો ઉકાઈ ડેમમાંથી તાપીમાં પાણી છોડવામાં આવ્યું. અન્ય સમાચારની વાત કરીએ તો પાનમ જળાશયના કેચમેન્ટ તથા ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદી માહોલને લઈને ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. પાનમ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક નોંધાતા પાનમ ડેમના 5 ગેટ 7 ફૂટ સુધી ખોલાયા છે. તો પાનમ ડેમમાં હાલ 4,45,713 ક્યુસેક પાણીની આવક થતાં પાનમ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે પાનમ ડેમમાંથી 49,050 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાનમ ડેમની રૂલ લેવલ સપાટી 127.41 મીટર છે, જ્યારે હાલની જળ સપાટી 127.25 મીટર નોંધાઈ છે. પાનમ ડેમમાં હાલ ઉપરવાસમાંથી હાલ 45,713 ક્યુસેક સતત પાણીની આવક થઈ રહી છે. પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ પાનમ નદી 2 કાંઠે વહેતી થઈ છે. તો પાનમ ડેમમાંથી
નદીમાં પાણી છોડવામાં આવતા જ નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 5, મહીસાગર જિલ્લાના સંતરામપુરના 2, લુણાવાડાના 9 અને ખાનપુર તાલુકાના 1 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. 3 સિસ્ટમના કારણે વરસાદનું અનુમાન. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી. પંચમહાલ, આણંદ, ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો નર્મદા, તાપીનું જળસ્તર વધી શકે છે. સાબરમતીનું જળસ્તર પણ વધી શકે છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળ ઉપસાગરમાં જે લો પ્રેશર બની હતું એ સિસ્ટમ અને આ સિસ્ટમના કારણે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ, સમી, હારીજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દાંતાના ડુંગરાળ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પેટલાદ, આણંદ, કપડવંજ, ખેડા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જેના કારણે તાપી નદીનું જળસ્તર વધી શકે છે. નર્મદાના 4 વિસ્તારમાં થતાં નર્મદા બંધની ઊંચાઈ વધી શકે છે અને લગભગ નર્મદા 2 કાંઠે થવાની શક્યતા રહેશે. સાબરમતી નદીનું જળસ્તર વધી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ભાવનગરના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢના કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તો હિંમતનગરના ઘોરવાડા નજીકનો ડીપ બ્રિજ પાણીમાં ડૂબ્યો છે. હાથમતી નદીના ધસમસતા પાણીનો પ્રવાહ ડીપ બ્રિજ પર થઈ વળ્યો. ઘોરવાડા, નાની ડેમાઈ, તીતપુર, કાણિયોલ, કેસરપુરા અને કેસરપુરા કંપા સહિતના ગામોની અવરજવર બંધ કરાઈ છે. 3 દિવસથી 10 થી 12 ગામોની અવરજવર બંધ થતા પરેશાની વધી છે. પૂરના પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર માટે રસ્તો ખુલી શકે. ડીપ બ્રિજ બંધ થવાને લઈને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. તો સુરત જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ. 2 દિવસના વિરામ બાદ ફરી મેઘ મહેર જોવા મળી રહી છે. કામરેજ, બારડોલી, ઓલપાડ, પલસાણામાં વરસાદ. માંગરોળ, ઉમરપાડા, માંડવીમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો ખેડામાં, ડાકોરમાં વહેલી સવારથી વરસાદ. ડાકોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. નેસ, કાલસર, ધુણાદરા, સુઈમાં વરસાદ. બોરડી, રણછોડપુરામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સમાચારમાં હવે વાત કરીશું મેઘ તાંડવની. રાજસ્થાનના બુંદી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. બુંદી જિલ્લાની લાંબી મેજ નદીમાં પાણીનો સતત પ્રવાહ ચાલુ રહેવાના કારણે મેજ નદીમાં પૂર આવ્યું છે. તો બુંદીના ખડગડમાં મેજ નદીના પુલ પર લગભગ 5 થી 6 ફૂટ પાણી ખૂબ જ ઝડપથી વહી રહ્યું છે, જેના કારણે બુંદી, લાખીરી રાજ્ય, ધોરીમાર્ગ 29, બુંદી, ખટકડ, નૈનવ, કોટા ખટકડ, નૈનવ રોડ, રાજ્ય ધોરીમાર્ગ 34 અવરોધિત થયો છે. બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. મેજ નદીમાં પૂર આવ્યું છે, જેના કારણે ખડગડમાં નદીના પુલ પર પાણી વહી રહ્યું છે. આ સિઝનમાં લગભગ 4થી વખત મેજ નદીમાં તોફાન આવવાના કારણે બંને રાજ્ય ધોરીમાર્ગો ફરીથી 4થી વખત અવરોધિત થયા છે. તો રાજસ્થાનના બુંદીના હિંડોલીમાં સતત વરસાદના કારણે સથુર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. બુંદીના સથુર ગામમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે ગ્રામજનોએ જેસીબીની મદદથી અન્ય લોકોને બચાવ્યા અને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
તો ડ્રોનથી લેવામાં આવેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગામમાં કેવી રીતે પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદના કારણે ચંદ્રભાગા નદી છલકાઈ ગઈ હતી, જેના કારણે સથુર ગામમાં આ સ્થિતિ જોવા મળી હતી. સતત વરસાદના કારણે ચંદ્રભાગા નદીમાં પાણીનું પૂર આવ્યું હતું. સથુર ગામના કેટલાક ઘરોમાં પાણીનો પ્રવાહ આવવાથી ઘરો ટાપુઓમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે એક ખાનગી શાળા પણ ટાપુમાં ફેરવાઈ ગઈ હતી. તો રાજસ્થાનમાં વરસાદ બાદ બુંદી શહેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. બુંદી શહેરના નવલ સાગર તળાવમાંથી પાણી કાઢી નાખ્યા બાદ તિલક ચોકથી બુંદીના મીરા ગેટ સુધીના લગભગ 2 કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો બધો વહી રહ્યો છે કે નગદી બજાર, તિલક ચોક, ઠાથેરા બજારમાં લગભગ 4 ફૂટ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે લોકોની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. રસ્તા પર પાણીનો ભરાવો એટલો બધો છે કે લોકો તેમાં આવવાની હિંમત પણ નથી કરી રહ્યા. બુંદીના લોકો પાણીના આ ઝડપથી વહેતા પૂરથી પરેશાન છે. રાજસ્થાનના ડુંગરપુર શહેર સહિત અનેક ગામોમાં વરસાદ પડ્યો. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યું. ઘણી ખાલી જગ્યાઓ અને ખાડાઓ પાણીથી ભરાઈ ગયા, જેના કારણે લોકો અને વાહન માલિકોને અવરજવરમાં મુશ્કેલી પડી. લગભગ 1.5 કલાક સુધી ભારે વરસાદ પડ્યો. આ પછી વરસાદની ગતિ ઓછી થઈ, પરંતુ ઝરમર વરસાદ અને હળવો વરસાદ ચાલુ રહ્યો. અહીં જલઝૂલની એકાદશી પર શહેરમાં વરસાદ વચ્ચે રામ રેવડિયા કાઢવામાં આવ્યા હતા. તો રાજસ્થાનના દોસા જિલ્લામાં ભારે વરસાદ સવારથી જ. દોસા જિલ્લાના લાલસોટ, દોસા અને બાંદીકુઈમાં ક્યારેક મુશળધાર અને ક્યારેક તૂટક વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો ડૂબી ગયા છે, જ્યારે જિલ્લાના મોટાભાગના ડેમમાં પાણી ભરાઈ ગયું છે. જિલ્લાના 9 ડેમ છલકાઈ ગયા છે. જો મોટા ડેમની વાત કરીએ તો મોરેલ, ઝીલમિલી, દિવાનચાલી અને સિંથોલી ડેમ છલકાઈ રહ્યા છે, જ્યારે નાના ડેમની વાત કરીએ તો સૂરજપુરા, મહેશ્વરા, ભાકરી, હરિપુરા, નમોલાવ ડેમ પણ છલકાઈ રહ્યા છે. આ ઉપરાંત જિલ્લાના રેડિયો અને ગેટોલાવ ડેમ પણ છલકાઈ જવાના આરે છે. આ ડેમ પણ 95% વધુ ભરાઈ ગયા છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા માર્ગો પણ બંધ થઈ ગયા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે. है और सिंचाई विभाग ने आंकड़े भी जारी कर दिए हैं। जिले के रामगढ़, पतवारा और नांगल राजौतान में पिछले 24 घंटे में 2-2 इंच बारिश दर्ज की गई है। वही आज सुबह से ही दौसा जिला मुख्यालय हो या फिर बांदीकुई, लालसोट, हर जगह पर मूसलाधार बारिश का दौर जारी है। कभी बारिश धीमी होती है तो कभी मूसलाधार बारिश होती है। आप तस्वीरें दिखाएंगे हम। ये बाणी का बरकेरा रोड है जो पूरी तरह बंद है, जो वाहन है वहीं पर रुक रहे हैं, जो झाड़ियां लगाकर या फिर लकड़ियां लगाकर उसको बैरिकेड किया गया है ताकि यहाँ पर जो गाड़ियां हैं वो अंदर नहीं आ सके, कोई किसी की जान जोखिम में नहीं आ सके। जिला मुख्यालय के आसपास स्थित 5 बांधों में चादर चल रही है। वहीं रेडिया और गेटोलाव 2 बांध लबालब होने के कगार पर है। दोनों ही बांध करीब 95% तक बढ़ चुके हैं। ઉલ્લેખનીય છે કે દોસા જિલ્લામાં ભારે વરસાદ બાદ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. જનજીવન પણ ઠપ થયું છે. મુશળધાર વરસાદથી લોકોને હાલાકી. દેશના સિહોર શહેરમાંથી વહેતી સીવન નદીના ચડદર પુલ પર એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો. રાહદારીઓની જાગૃતિથી મહિલાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી. મહિલા શા માટે આત્મહત્યા કરી રહી હતી તે અંગે પોલીસે તપાસ કરી છે. ચડદર પુલના દરવાજા ખુલ્લા હોવાથી નદીના ઘાટ પર વધુ પાણી જમા થતું નથી. તેના બદલે તેના દરવાજામાંથી પાણીનો ગાઢ પ્રવાહ સતત વહેતો રહે છે. આવી સ્થિતિમાં એક મહિલાએ આત્મહત્યા કરવાના ઇરાદાથી નદીના વહેતા પાણીમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, તો રાહદારીઓએ મહિલાને બહાર કાઢી હતી. મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં નદી નાળા છલકાઈ ગયા છે. પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 12 કલાકથી મગરદા રોડ પર વાહન વ્યવહાર બંધ છે. રહટા ખુર્દ ગામ અને કુકરાવડ બાલગાંવ વચ્ચે માટકુલ નદીમાં પાણી વધવાના કારણે પુલ પર પાણી ભરાઈ ગયું છે, જેના કારણે માર્ગ પર વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો છેલ્લા 3 દિવસથી મધ્યપ્રદેશના નલખેડામાં સતત વરસાદના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લખુંદર નદીના પાણીના સ્તરમાં વધારો થવાની સાથે નજીકના નાળા પણ છલકાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે માં બગલામુખી મંદિર સામેથી પસાર થતા નાળા પણ છલકાયા છે, જેના કારણે મંદિર તરફ જતો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે ભક્તોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। તો મધ્યપ્રદેશના ગ્વાલિયરના શંકરપુર ઔદ્યોગિક વિસ્તારમાં પાણી ભરાયા છે। પાણીના કારણે ઉત્પાદન બંધ થઈ ગયું છે। ઔદ્યોગિક વિસ્તારના કારખાનાઓમાં 3-3 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે અહીંના 70થી વધુ ફેક્ટરીઓમાં કામ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે। અહીં 5000થી વધુ કામદારો નિષ્ક્રિય બેઠા છે, જ્યારે વેપારીઓને દરરોજ લગભગ 50 લાખ રૂપિયાનું નુકસાન પણ થઈ રહ્યું છે। 20 વર્ષ પહેલા સ્થપાયેલા શંકરપુર ઔદ્યોગિક વિસ્તારમાં ગટર વ્યવસ્થા નથી, ડ્રેનેજ વ્યવસ્થા નથી, રસ્તાઓ પણ બનાવવામાં નથી આવ્યા, જેના કારણે વરસાદ દરમિયાન અહીં પાણી ભરાઈ જાય છે। છેલ્લા 22 દિવસથી અહીં કામ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। આવી સ્થિતિમાં ઔદ્યોગિક વિસ્તારના વેપારીઓ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરી રહ્યા છે, જ્યારે મજૂરો પણ બેકાર બેઠા છે। તો હિમાચલ પ્રદેશમાં કુદરતનો પ્રકોપ ચાલુ છે। કુલ્લુ જિલ્લામાં 2 થી 3 ઘરો પર ભૂસ્ખલન, 10 લોકો દટાયા। કુલ્લુ જિલ્લાના મુખ્યાલયને અડીને આવેલા આંતરિક અખાડા બજારમાં ભૂસ્ખલન થયું છે। ટેકરી અને કાટમાળ પરથી ભૂસ્ખલનને કારણે 2 થી 3 ઘરોને નુકસાન થયું છે। રાહત અને બચાવ કામગીરીમાં 10 લોકો કાટમાળ નીચે દટાયા હતા અને અત્યાર સુધીમાં 4 ઘાયલોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। આશંકા છે કે લગભગ 6 લોકો દટાયા છે। વહીવટી તંત્ર, પોલીસ અને એનડીઆરએફ ટીમો સ્થળ પર શોધખોળ કામગીરી ચલાવી રહી છે। આ ભૂસ્ખલનમાં એનડીઆરએફનો 1 જવાન અને 1 કાશ્મીરી મજૂર દટાયા હતા, જેમને લગભગ 36 કલાક પછી પણ બચાવી શકાયા નથી। ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદ તેમજ ભૂસ્ખલનને કારણે સોનપ્રયાગમાં શટલ પાર્કિંગ ડૂબી રહ્યું છે, જેના કારણે કેટલાક વાહનો તેમાં ફસાઈ ગયા હતા અને વાહનોને ભારે નુકસાન થયું છે। પોલીસ હવે લોકોને તેમના વાહનો પાર્ક ન કરવાનું જણાવે છે। ઉલ્લેખનીય છે કે રુદ્રપ્રયાગમાં સતત વરસાદ બાદ ભૂસ્ખલન, સોનપ્રયાગમાં શટલ પાર્કિંગ ડૂબ્યું, પાણીનો અવિરત પ્રવાહ અને અફરાતફરી જે પ્રકારથી સર્જાઈ છે, કેટલાક વાહનો પણ તેમાં ફસાઈ ગયા છે। સતત વરસાદ અને ભૂસ્ખલનના કારણે જનજીવન ઠપ। ઉત્તર પ્રદેશના આગ્રામાં મુશળધાર વરસાદથી લાખોનું નુકસાન થયું છે। વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા। ટ્રાન્સ યમુના વિસ્તારમાં પાણી ઘણી દુકાનોમાં ઘૂસી ગયા હતા અને લાખોનું નુકસાન પણ થયું હતું। વેપારીનું કહેવું છે કે દુકાનોમાં પાણી ભરાઈ ગયું છે અને પાણીમાં ભીના થવાથી માલસામાનને નુકસાન પણ થઈ રહ્યું છે। બીજી તરફ ઉત્તર પ્રદેશના પહાડી વિસ્તારોમાં સતત વરસાદ અને હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડવાના કારણે યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। બાગપતમાં પણ યમુના ભયના નિશાનથી ઉપર પહોંચી ગઈ છે। યમુનાના વધતા જળસ્તરે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ખેડૂતો ચિંતિત છે કે હવે પાકમાં વધુ પાણી ભરાશે અને વધુ પાકને નુકસાન પણ થશે। पहाड़ों में लगातार हो रही बारिश और हथिनी कुंड से पानी डिस्चार्ज होने के बाद बागपत में यमुना नदी उफान पर है। यमुना नदी फिलहाल खतरे के निशान से ऊपर बह रही है। मैं बागपत के निवाड़ा चेक पोस्ट पर हूँ, जहाँ पर निशानबाजी की गई है, जैसे पता चलता है कि यमुना नदी खतरे के निशान से नीचे है, ऊपर है। जो पिलर सामने आप देख रहे हैं, इसी पर निशान लगा हुआ है। फिलहाल यमुना नदी खतरे से ऊपर बह रही है और पानी का बहाव देखिए कितनी तेज है। जहाँ तक निगाह जाएगी वहाँ तक पानी ही पानी है। जितने यमुना किनारे बसे क्षेत्र हैं, खेत हैं, गांव हैं, उनमें पानी पहुँचना शुरू हो गया है। हजारों बीघा फसल जो है फिलहाल बर्बाद हो गई है। आप देख सकते हैं यमुना नदी में कितना जबरदस्त बहाव है और जिसको देखने के लिए लोग भी यहाँ पहुँच रहे हैं। जो आसपास के गांव हैं उन्हें भी प्रशासन ने अलर्ट कर दिया गया है। बागपत के यमुना किनारे जो गांव हैं, जागोस है, बदरखा है, काकोर है, काठा है, सुभानपुर है, तमाम गांव में अलर्ट जारी किया है ताकि जिस तरह से लगातार पानी बढ़ रहा है उससे लोग सचेत रहें। बागपत के सैकड़ों किसानों की हजारों बीघा फसल बर्बाद हो चुकी है। यमुना किनारे हमें देखिए जहाँ तक निगाह जाएगी वहाँ तक पानी ही पानी है और फिलहाल एनडीआरएफ की टीम भी यमुना में गश्त कर रही है ताकि जो कोई अनहोनी हो उसको देखा जा सके और सर्विलांस लगातार जो है एनडीआरएफ की टीम यहाँ पर कर रही है। पिछले कई दिनों से लगातार पहाड़ी क्षेत्रों में वर्षा हो रही है और
हथिनीकुंड बैराज से कल भी लगभग 3 लाख क्यूसेक पानी छोड़ा गया था, जिसके बाद यमुना लगातार उफान पर है। और जो बागपत के यमुना किनारे बसे गांव हैं उनको प्रशासन ने अलर्ट किया है, निगरानी की टीम बनाई है, जो पानी के जो जलस्तर है उसको बढ़ते हुए उसकी निगरानी कर रही है। फिलहाल जितना यमुना में पानी है, अगर इससे और पानी बढ़ता है तो बागपत के यमुना किनारे बसे जो गाँव है उनमें पानी पहुंचना शुरू होगा और उनके लिए परेशानी बढ़ जाएगी। सयाद राव, न्यूज़ 18।